ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા એકતા સમિતિની મહત્વની મીટિંગ ઇણાજ મુકામે યોજાઈ હતી, જેમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ધારાસભ્ય સહિત વિવિધ ક્ષેત્રના સભ્યોએ હાજરી આપી હતી. સરકારના ગૃહ વિભાગના ઠરાવથી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા એકતા સમિતિ રચના કરવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટર આ સમિતિની ચેરમેન તરીકે હોય છે. ત્યારે સાંસદ, ધારાસભ્ય, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પત્રકાર સહિત અલગ અલગ ક્ષેત્રના આગેવાનોની નિમણૂક કરવામાં આવી. જિલ્લામાં ચાલતી ગતિવિધિ અને શાંતિ અને સલામતી જળવાઈ રહે, લોકોને પડતી મુશ્કેલી સહિતની ચર્ચાઓ કરવામાં આવી. જે અંતર્ગત આજરોજ ઇણાજ વડી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા એકતા સમિતિની પ્રથમ મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર વઘાસિયા, માલધારી સેલના ભૂપત કોડિયાતર, લઘુમતી સમુદાયના સુલેમાન ગઠિયા, પત્રકાર મિતેશ પરમાર, રાજાભાઈ વાઢેર સહિતની ઉપસ્થિતિ રહી હતી. જેમાં નેશનલ હાઈવે અને તેમજ જાહેર ચોકમાં મોડી રાત સુધી લારીઓ, દુકાનો ખુલ્લી રહે છે, જે આવારા તત્વોના અડ્ડા સમાન છે, જ્યાંથી તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ થાય છે, જેની સરકારના નીતિ નિયમ પ્રમાણે આમનો ચોક્કસ સમય નક્કી કરી આ બધા બંધ કરવાની જોઈએ, તેમજ આધાર પુરાવા વગરના લોકોને દૂર કરવા જોઈએ તેવી રજૂઆત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે કરી હતી. પત્રકાર મિતેશ પરમારે જણાવેલ કે ગીર સોમનાથ જિલ્લા સંવેદનશીલ જિલ્લો છે. અહીં દરેક સમાજના સમુદાય રહે, પરંતુ અમુક લોકો સોશિયલ મીડિયા પર જિલ્લાના માહોલ બગડે તેવી પોસ્ટ મૂકતા હોય છે, જેનાથી જિલ્લામાં ઘણા તોફાનો પણ થાય છે. ત્યારે આમના પર રોક લાગવી, સોશિયલ મીડિયા પર પોલીસ તંત્રે નજર રાખી સાયબર ક્રાઇમની તટસ્થ કામગીરી કરવી જોઈએ. ભાજપના મહામંત્રી ડોક્ટર વઘાસિયાના મતે એસટી વિસ્તારના મોટા ભાગની હોસ્પિટલ આવેલ છે અને દર્દીઓ સારવાર લેતા હોય, પરંતુ મોડી રાત્રિના લાખો મેગાવોટ સિસ્ટમના ડીજે નીકળે છે, જેનાથી દર્દીઓ તથા આ વિસ્તારના ડોક્ટરો હેરાન થાય. જેથી આ ડીજેની સમગ્ર જિલ્લામાં સભ્ય મર્યાદા નક્કી કરી મંજૂરી આપવી જોઈએ. માલધારી અગ્રણી ભૂપત કોડિયાતરે વેરાવળ શહેરમાં મોટી ઇમારતોના પાર્કિંગ છે તે ખુલ્લા કરાવવા જોઈએ, જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થાય અને લોકોની તકરાર ઓછી થાય. ભૂતકાળમાં ટ્રાફિકની સમસ્યાથી જ ગામમાં તોફાનો થયાના દાખલા છે. આ સહિતની રજૂઆતની આજની મિટિંગમાં કરવામાં આવેલ, જેનું વહેલી તકે નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અધિકારીઓને સૂચના આપેલી. મિટિંગના અંતે તમામ સભ્યો જિલ્લા કલેક્ટરને સોમનાથ મહાદેવની પ્રતિમા અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. સભ્ય ગીર સોમનાથ જિલ્લા એકતા સમિતિ આજરોજ ઇણાજ મુકામે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા એકતા સમિતિની એક મહત્વની મિટિંગ મળી હતી, જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા એકતા સમિતિના દરેક સભ્યોમાં ડૉક્ટર વઘાસિયા, ભૂપત કોડિયાતર, રાજાભાઈ વાઢેર સહિતના એકતા સમિતિના સભ્યોની હાજરી જોવા મળી. ત્યારે આ સમિતિનો મુખ્ય મુદ્દો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટેનો મુખ્ય હતો. ત્યારે આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી મોટી સમસ્યા સોશિયલ મીડિયા છે. ત્યારે આ બાબતે પણ સમિતિના સભ્યો દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર પોલીસની નજર હોવી જોઈએ અને આવા કોઈ તત્વો હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તે એક મહત્ત્વનો મુદ્દો હતો. ત્યારબાદ મુખ્ય સમસ્યા છે જે ટ્રાફિકની, જે તમામ કોમ્પ્લેક્સો છે તેમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે તે તમામ લોકોએ પાર્કિંગની વ્યવસ્થા બંધ કરી નાખી છે અને આ પાર્કિંગો ખુલ્લા મૂકે તેવી પણ એક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અન્ય એક જે વસ્તુ છે કે જે મોડી રાત સુધી જે દુકાનો ખુલ્લી રહે છે તેની પણ એક સમય મર્યાદા ચોક્કસ નક્કી થાય તંત્ર તરફથી અને દરેક સમાજ અને દરેક વેપારીઓ માટે એક જ નિયમ હોવો જોઈએ. આ સહિતની તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને ઉપસ્થિત કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી તેમજ લાગતા વળગતા તમામ અધિકારીઓએ આ બાબતોની નોંધ લઈ અને વહેલી તકે આ તમામ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ખાતરી આપી હતી.